જેમ પરીક્ષામાં રિઝલ્ટ આવે ને, બરોબર. પરીક્ષામાં રિઝલ્ટ આવે તેમ આ બધું આપણું જ રિઝલ્ટ છે. આ મેથમેટિકમાં 100 માંથી 95 આવે, 95 આવે. 100 માંથી 95 આવે મેથમેટિકમાં, બરોબર. અને ઇંગ્લિશમાં 100 માંથી 25 આવે. તે આપણને ખબર ના પડે કે આમાં કઈ આગળ ભૂલ રહે છે. પડે, ખબર પડે. એટલે આ પરિણામ ઉપરથી શું શું કોઝ કે શું કારણથી ભૂલ થઈ એ આપણને ખબર પડે ને. પડે. કે આના આ પરિણામ બધા આવે છે, આ સંયોગો જે ભેગા થાય છે એ બધા પરિણામ છે. શું છે? સંયોગો બધા ભેગા થાય છે તે પરિણામ. એ પરિણામ ઉપરથી શું કોઝ હતું તે જડે આપણને. પરિણામ ઉપરથી શું કોઝ હતું એ જો ખોજીએ તો જડે. રસ્તામાં બધા માણસો આવતા જતા હોય ને, રસ્તામાં બધા માણસો આવતા જતા હોય અને બાવળને સોળ્યું આમ પડ્યું હોય, આમ આમ ઊભી પડી હોય, ઊભી પડેલી હોય, લોકો એટલું આવતું જતું હોય પણ સૂળ એમને એમ જ હોય. અને આપણે કોઈ દાડો બૂટ ચંપલ વગર નીકળીએ નહીં, પણ તે દાડે કોકરો તાકે છે કે એ ચોર આવ્યો, ચોર આવ્યો, ચોર આવ્યો, એટલે આપણે ઉઘાડે પગે નાઠા હું આપણે આવે હિસાબ તો અહીંયા આવે. ઠીક અહીં નીકળે, અહીં હાથ પા નીકળે એવું આવે. કોણ ભેગું કરી આલે છે? સંયોગ વ્યવસ્થિત ભેગું કરી આપે છે. કારણ કે વ્યવસ્થિત બધું રેગ્યુલેટેડ થી ચાલે છે. તેને ચાલે છે રેગ્યુલેટર થી. તે આવું થાય. આ કયા કર્મો નો એવો ઉદય આવ્યો કે આવું આ પરિણામ આવ્યું? આપણે કહીએ સંયોગો, તો એમના કયા સંયોગો હશે તે એમને આ બેનને આવું થયું? એમને જે કાંટાની જે કાંટો વાગે જે દાખલો આપ્યો એ એવા કયા કર્મના ઉદય હશે કે એમને કાંટો વાગ્યો? આપણે તે લોકોના રસ્તા ઉપર કોંટા વેર્યા હોય. આપણે શું કર્યું હોય? લોકોના રસ્તા પર કાંટા વેર્યા હોય. બરોબર ને? બરોબર. આપણી ઉપરથી આપણને દહીડું કઈક ભરાયું અને કોંટો આપણી હાથમાં આમાં ભરાઈ ગયો. એ કોંટો પછી આપણે લઈને રસ્તા પર જ નાખ્યો, આમ છેટે ના નાખ્યો ને. એ કોકને વાગે ને, કોકને વાગે, એનું ફળ આવ્યું. એનું ફળ આવ્યું. અજાણતા પડી ગયું, અજાણતા વાગ્યું. હા, અજાણતા પડી હોય ને અજાણતા વાગે એવું થયું ને. હા, જોણી તો વાગે જ નહીં. ફોટો જોણી નું વાગે નહીં. બાપ કોટો એમના ઉભો રહેલો હોય, આપણો પગ જ એવી જગ્યાએ પડે, પગ અહીં પડે નઈ તો આરપાર ના નીકળે, ભાગી જાય. એવી જગ્યાએ નીકળે કે આરપાર નીકળી જાય. એવું એનો ભાવ તો હતો નથી કે આમ કાંટો બીજાને વાગે એવો ભાવ તો છે નહીં એનું. એટલે ખબર હતી જે કાંટો જયારે જે નાખેલા અજાણતા નાખેલો ત્યારે ભાવ તો હતો જ નહીં કે બીજાને વાગે કે શું થાય. ભાવ નતો, પણ અજ્ઞાનતાથી નાખ્યો તેનું ફળ બીજાને વાગ્યું. તે પોતે સમજવું છે, જવાબદાર છે, રિસ્પોન્સિબલ છે. બરોબર છે, એ પોતે જવાબદાર છે, છતાંય એને નાખ્યો. એને જાણવું જોઈતું હતું કે બીજાને વાગશે. એટલે ક્ષણે ક્ષણે એટલી જાગૃતિ દરેક ક્રિયામાં હોય રહેવી જોઈએ એવી વાત છે. ક્ષણે ક્ષણે દરેક ક્રિયામાં વ્યવહારની સમજણ હોવી જ જોઈએ. એમાં વેદોને ચાલે. પોતાનું ઘર કેમ બાળતો નથી? પારકાનો જ બાળી આવે છે. વ્યવહારની સમજણ તો હોય છે, જવાબદારી બધી આપડી જ છે. તેથી આ લોકો વચ્ચે ભગવાનને ગાલ્યા, તેથી લોકો આ જવાબદારી ભૂલી ગયા છે. શું થયું? ભગવાન વચ્ચે રાખીને જવાબદારી ભૂલી ગયા. હા, ભગવાનની ભક્તિ કરીશું, ભગવાન કૃપા કરશે, ગુના માફ કરશે. આપણે જવાબદાર છે એવું ભાન થાય તો જ છે તેનો ઉકેલ આવે. એવો છે આપણે જવાબદાર છે એવું ભાન થાય તો ખરી હકીકત જ આમ છે. વાસ્તવિક રીતે આમ જ છે. પેલી ઉધી માન્યતા રોંગ બિલીફો છે બધી, અને તેથી ગુજવાડા ઉભા થયા કરે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. So
And all these relative are temporary adjustments. And real is the permanent. આપણે પરમાનન્ટ ઉપર આવી જવાનું છે. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ બધા સંયોગો સ્વરૂપે છે. કેવા છે? સંયોગી સ્વરૂપે. સંયોગો સ્વરૂપ. હા, કોઈ પરમાનન્ટ એડજસ્ટમેન્ટ આપણને એડજસ્ટમેન્ટ થાય છે કે નહીં? જે થાય એ ટેમ્પરરી થાય આપણને. અને ભગવાનની ભાષામાં કોઈ માણસ આ દુનિયામાં કોઈ જીવ મર્યો જ નથી. અને લોકોને પૂછે છે કે ભાઈ તમારા દેશમાં કેટલા મર્યા છે? કે દરરોજ આટલા મરસ કે દરરોજ આટલા મળે છે એમ કે. સાધુ આચાર્ય પૂછ્યા જાય તો એ કે મરસ આટલા, અને ભગવાન કે કોઈ મળતો નથી. કોઈ મળતો નથી. એક પરમાણુ વધઘટ થતી નથી. આટલા બધા માણસો બાળી મેલે છે, એ બધું થાય છે, આટલું બધું એ થાય છે. સમજ પડે ને? પરમાણુ આ દુનિયામાં વધઘટ થતું નથી. કોઈ ચીજ વધતી ઘટતી નથી. એમને એમ જ છે આ દુનિયા. વધઘટ અવસ્થાની થાય છે. શાની થાય છે? અવસ્થાની થાય છે. અવસ્થાની થાય છે. વસ્તુઓની વધઘટ થતી નથી. વસ્તુઓ જે ત્રિકાળી છે, ત્રિકાળી વસ્તુ, પરમાનન્ટ વસ્તુઓ, એની વધઘટ એની વધઘટ થતી નથી. અવસ્થાઓની વધઘટ થયા કરે છે. અવસ્થાઓની વધઘટ થયા કરે. હા, કુંભારની વસ્તી બહુ વધે તો ગધેડાની વસ્તુ એક બાજુ વધતી જાય. જેનો ધંધો કરે જેનો હિસાબ તે બધા હિસાબ ચૂકવા માટે ભેગા થાય બધા. હિસાબ ચૂકવા માટે ભેગા થાય. હા, હાથીની વસ્તી વધે તો રાજાઓ ખૂબ હોય. હાથીની વસ્તી વધે તો રાજાઓ ખૂબ હોય. નહીં તો મંદિર મંદિર હોય, મંદિર હોય. ઠાકોરજી હોય. એને કયા વાણિયા કોઈ રાખે નહીં, મફત આપે તો વાણિયા બ્રાહ્મણ કોઈ રાખે ના રાખે. મફત હાથી મફતે ના રાખે. હે મફતે ના રાખે. હાથી મફત આપીએ તો કોઈ રાખે નહીં. એનું કારણ કે વાણિયા તો શોભે, અરે ઠાકોરજી તો શોભે કે સરકાર તો શોભે, બે જગ્યાએ શોભે. એનું પુણ્ય જ એવું હોય. એનું પુણ્ય જેવું હોય. ઠાકોરજી તો શોભે, એક વાર તો સરકાર તો શોભે. જો સરકાર ઉતરી પડી, ઠાકોરજી ઉતરી પડ્યા, બધા જો દેખાતા જ નહીં બિચારા. હાથી દેખાતા નથી. હાથી દેખાય છે તે મળદાળ દેખાય છે બિચારા, ને ખાવાનું પૂરું નહીં મળતું. શું થાય? તો આટલા કંટ્રોલમાં એ હાથીને શેરડી જ જમતો હતો. શું કહ્યું? શેરડી જમતો હતો. હા, લોકો ગોળ ખાતો હશે, ગોળ ચામાં ગોળ પીધો હશે ને એને શેરડી ખાતો જ નહીં. કારણ કે રેગ્યુલેટર નથી, એ વ્યવસ્થિત રેગ્યુલર ચાલે છે. કેવું ચાલે છે? વ્યવસ્થિત રેગ્યુલર ચાલે છે. હા, દરેક નો હિસાબ ચૂકવાય છે. હિસાબ બરોબર ચૂકવાય. કોઈ જાતનો ભય રાખવા જેવું નથી. બિલકુલ ભય રાખવા જેવું તો જગત હૃદય ને ઓછી થશે તો મારી વધારે શકવાની શક્તિ નથી. તો ઊંચી થાય તો વધારવાની શક્તિ નથી બની. માટે આવું બધા મહાત્માના મનમાં થાય ને. તમારા મનમાં એવું થતું હતું બરી આ નોકરી ગમતી, આ ભાઈ નથી ગમતું. અરે પેલા ખંભાતના ડોક્ટર તો એમ જ કેતા હતા, દવાખાનું ચાલુ, દવાખાનું બંધ કરી દઉં કે દાદા એમ જ બે તમારી જોડે જ રહીશું કે છે. આ ચાલુ દવાખાનું ના બંધ કરી દઈશું. છે જ નહીં. અહીં તો આત્માનો લાભ ઉઠાવો. શું થયું? આત્માનો લાભ ઉઠાવો. બસ પૈસા તો એમને વ્યવસ્થિત ના નિયમ ના આવીને એના માટે થયા કરે છે. આ તો ભાઈ એમનો ભાવ બતાડ્યો એમનો. અહીં આવીને ઉડતા એમને કે છે જરૂર પડે તો મને કહેતા રહેજો કે છે. જરૂર પડે એમને કહેતા હવે 5,000 રૂપિયા આયા હોય તો આપવામાં પાછી નહીં પાણી પાડવી. આપવામાં પાછી નહીં પાણી પાડવી. અહીં તો બે વસ્તુ માટે જરૂર. તો મોટું વધારે પૈસા હોય તો પુસ્તક છપાવે, અને થોડા પૈસા હોય તો કેસેટ આપી જાય. બે ચીજની જરૂર. અહીં તો એવું કશું હોય ને, કશું ના હોય. અને આ તો આપતો વાળી કહેવાય. તેથી કારણ કે આપતો વાળી તો
5,000 રૂપિયા આપતા એવી પુસ્તક ના મળે. આ પુસ્તક તો એને સી રીતે એની કિંમત સી રીતે લખાય? પરમ વિનય લખ્યું છે. હે પરમ વિનય. પણ હોય ને આ તો જયારે લોકોને સમજણ પડશે ને ત્યારે એનું કામ નીકળી જશે. પુસ્તક વાંચેલું છે કે ભાઈ? હા વાંચ્યું. પહેલી બીજી અમે જે જ્ઞાન આપ્યું છે બિલકુલ સાયન્ટિફિક વિજ્ઞાન છે. આ કેવું છે? બિલકુલ સાયન્ટિફિક વિજ્ઞાન છે. એક કરોડ અવતારે જે ન પામે તે વસ્તુ આ પામે છે અહીંયા એ મને બિલકુલ સમજાઈ ગઈ એક કલાકમાં જ. એ બધી મને સમજાઈ ગઈ. આપણી દાદાની કૃપાથી મને સમજાઈ ગઈ. બસ બસ. એટલે આને વિગતવાર બધું લખજો. તે પરમાત્મા સ્વરૂપ છે. શું છે? બિલકુલ પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા સ્વરૂપ. એના 3 સ્વરૂપ. કોણ તો જ્યાં સુધી સંસારના સુખોમાં જ રચો પચો રહે છે, સંસારના સુખોમાં જે ભૌતિક સુખોમાં રચો પચો રહે છે, જી ત્યાં સુધી એ આત્મા તો ખરો જ, પણ ત્યાં સુધી મૂળ આત્મા કહેવાય. મૂળ આત્મા. અગર બહિર્મુખી આત્મા કહેવાય. બહિર્મુખી. મૂળ આત્મા. અને આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે એ અંતરાત્મા દશામાં આવે છે. શું થાય છે? અંતરાત્મા દશામાં આવે છે. જ્ઞાન લીધા પછી અંતરાત્મા દશામાં આવે છે. બહિર્મુખી આત્મા અંતરાત્મા થઈ જાય છે. અંતરાત્મા દશામાં. એટલે અંતરાત્મા દશા એટલે શું કે જયારે કામ ફાઇલ ના હોય ત્યારે પોતાનો સ્વરૂપની ભજના ચાલતી હોય. કામ હોય છે એમાં બી ચાલે છે. હે કામ કરીએ છીએ એમાં બી ચાલે છે. હા, આ તો વાત એવું કઉ છું તમને. એ દરેક ને પાછું જુદું, અમુક ને વધારે હોય, પણ ખરી રીતે આમ ફાઇલ નો નિકાલ કરવા જાય તો એ ચાલુ જ રહે છે જ, પણ ફાઇલ નો નિકાલ કરવા જાય તે વખતે પેલું થાય નહીં. બરાબર. એટ અ ટાઈમ 2 કામ થાય. ન થાય. પેલું કરે તે આ ના થાય. બરાબર. 2 ઉપયોગ ના હોય. બે ઉપયોગ ના હોય. ઉપયોગ એક જ હોય. બે ઉપયોગ ના હોય. બરાબર. એટલે જ્યાં સુધી ફાઇલો છે ત્યાં સુધી શુદ્ધા અંતરાત્મા, અને ફાઇલ પૂરી થઈ એટલે ફૂલ ગવર્મેન્ટ. ફૂલ ગવર્મેન્ટ. ને ફાઇલ પૂરી થાય બરાબર. એ ફૂલ ગવર્મેન્ટ પરમાત્મા પદ પ્રાપ્ત થયું છે. પરમાત્મા પદ નો અનુભવ શું થયો છે? હાજી. હવે ભક્ત સમજવાનું, બેસી રહેવાનું. ખાલી અહીં બેસી રહ્યો છે ને કશું નહીં, હું બોલતો ના હોય કશું નહીં. આ બધા ગાયા કરતા ગાયા કરશો તો બહુ થઈ ગયું. ખાલી અહીં બેસી રહેવાનું. કુસંગ થી છેટા ભાગો. શું કે છે? કુસંગ થી છેટા ભાગ. સત્સંગમાં બેસી રહો, પછી અહીંયા આગળ તમે સંદાસ આગળ બેસી રહો ને. કુસંગ થી છેટા ભાગો. આ બધું કુસંગ નો બધો મેલ ચડે છે. કુસંગ નો મેલ ચડે છે. સમજ ને? હાજી. પણ આપણું જ્ઞાન નિર્લેપ જ્ઞાન છે. કેવું છે? નિર્લેપ જ્ઞાન છે. એટલે એને બધું કુસંગે અડે નહીં એવું છે. અડતું નથી. પણ છતાંય કુસંગમાં જો વધારે પરિચય થાય ને તો કુસંગે મારી નાખે. બરાબર. કુસંગ નો સ્વભાવ પોઈઝનસ છે. કેવો છે? પોઈઝનસ. હા, ચડતા વાર ના લાગે એને. પોઈઝન ને ચડતા વાર ના લાગે તો બરાબર. એટલે તમારે જવું જાવ આગળ કામ નીકળી જાય ને. બીજી કોઈ સાંભળે જ નહીં. આ શબ્દો તો દાદા અમુક બધું એમો આવે, અનુભૂતિ ને એમો આવે ત્યારે આ શબ્દો નીકળે બધા. અનુભૂતિમાં આવતા